કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું સાબુદાણા અને બટેકાની ચકરી। તો અહીંયા મેં 500 ગ્રામ સાબુદાણા લઈ લીધા છે। તો આપણે સાબુદાણાને પહેલા 2 થી 3 પાણીએથી ધોઈ લેશું। તો અહીંયા મેં 2 થી 3 પાણીએ સાબુદાણા ધોઈ લીધા છે। હવે સાબુદાણાને આપણે અંદર પાણી એડ કરી દઈશું, પલાળવાના છે એટલે આ રીતે આપણે સાબુદાણા પલળે એટલું પાણી ડુબાડીને રાખવાનું છે। તો અહીંયા આપણે 6 થી 7 કલાક માટે પણ પલાળી શકીએ છીએ અને આખી રાત પલાળવા હોય તે પણ પલાળી શકીએ છીએ। આપણે આ સાબુદાણાને પલાળવા મૂકી દઈશું। તો અહીંયા આપણે સાબુદાણા જે પલાળ્યા હતા તે એકદમ સરસ પલળી ગયા છે, એકદમ સરસ પલળી ગયા છે। હવે તેને આપણે ઉકળવા મૂકી દઈશું। તો અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે। હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું। પાણી એડ કરીને તેમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરી દઈશું અને જે અહીંયા મેં જીરું, મરચાં અને મરી ત્રણેય મેં પીસી લીધું છે મિક્સરમાં, તે આપણે એડ કરી દઈશું। આ નાખવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે બટાકાને સાબુદાણાની ચકરીમાં। તો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેને થોડી વાર ઉકળવા દઈશું, પછી આપણે તેમાં સાબુદાણા એડ કરશું। તો અહીંયા આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। હવે તેમાં આપણે બધા સાબુદાણા એડ કરી દઈશું। પાણી સોતા જ આપણે એડ કરવાના છે। આ રીતે આપણે બધા જ સાબુદાણાને એડ કરી દઈશું। આ રીતે ઉકળવા દઈશું, વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જશું। તો અહીંયા મેં 500 ગ્રામ બટેકા લઈ લીધા છે। આપણે 500 ગ્રામ સાબુદાણા લીધા છે તો સામાં આપણે 500 ગ્રામ બટેકા એડ કરવાના છે। વધારે બટેકા એડ નથી કરવાના, નહીતર આપણી ચકરી ચવડ થઈ જાય, એટલે આપણે અહીંયા 500 ગ્રામનો ઉપયોગ કર્યો છે। તો હવે તેને આપણે પીસી લઈશું। તો અહીંયા મેં કાણાવાળી જારી આવે છે તે લીધી છે, તેનીથી આપણે આ રીતે બટેકાને મેચ કરી લઈશું। આ રીતે કરવાથી આપણા બટેકામાં ગાંઠા નહીં રહે, તો આપણી ખીચી એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે બધા જ બટેકાને મેચ કરી લઈશું। તો અહીંયા આપણા સાબુદાણા એકદમ સરસ રીતે ઉકળી ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ। તો આ રીતે આપણે સાબુદાણાને ઉકાળી લેવાના છે। અહીંયા મારે 8 મિનિટ જેવું થયું છે, એકદમ સરસ। તો હવે તેમાં આપણે બટેકા મેચ કરી લઈશું। આ રીતે આપણે બધા જ બટેકા અંદર એડ કરી દઈશું। આ રીતે આપણે બધું જ એક સરખું મિક્સ કરી લઈશું। તો અહીંયા એકદમ સરસ આપણે બટેકા પણ મેચ કરી લીધા છે। હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું। લીંબુનો રસ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અહીંયા મેં 1 લીંબુનો રસ એડ કર્યો છે। આ રીતે હવે બધું જ મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું ખીચું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે 5 મિનિટ જેવું થોડુંક ઠંડુ થવા દઈશું। બહુ ઠંડુ નથી થવા દેવાનું, નકર આપણા ગાંઠિયા જે પાડીએ તે સરખા નહીં પડે। તો હવે આપણે અહીંયા મેં એક પ્લાસ્ટિકની થેલી લીધી છે આ રીતની, એમાં આપણે જે મિક્સ કર્યું છે સાબુદાણાનું બેટર તે આમાં આપણે ભરીને ગાંઠિયા પાડીશું। તો અહીંયા આ રીતનું મેં ઢગલાને આ રીતનું કરી નાખ્યું છે। હવે તેમાં આપણે ખીચું એડ કરશું। આમાં આપણી ફટાફટ ચકરી પણ સરસ બનશે। તો આ રીતનું આપણે જો કોન જેવું ભરીને તૈયાર કરી દીધું છે। હવે તેને આપણે અહીંયા નાનો એવો હોલ પાડી દઈશું। તો અહીંયા મેં એક કાપડ પાથરી લીધું છે। હવે તેની ઉપર આપણે સાબુદાણા અને બટેકાની ચકરી પાડી લઈશું। તો આ રીતના આપણે બધી જ ચકરીને પાડી લેવાની છે। બાજુ બાજુમાં આ રીતે તમે પાડશો ને તો એકદમ સરસ પડીને તૈયાર થાય। થોડુંક ગરમ હશે ને તો ફટાફટ આપણી ચકરી પડીને તૈયાર થશે। આપણે બધી જ ચકરીને પાડી લઈશું। તો આ રીતે આપણે બધી જ બટેકા અને સાબુદાણાની ચકરી સરસ રીતે પાડી લીધી છે। હવે તેને આપણે તડકામાં 2 દિવસ સુધી સુકાવા દઈશું, એટલે એકદમ સરસ રીતે સુકાઈ જશે। તો અહીંયા આપણી બટેકા અને સાબુદાણાની ચકરી જે પાડી હતી તે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે। જો આ રીતની બનીને તૈયાર થઈ ગઈ છે અને સરસ સુકાઈ પણ ગઈ છે। હવે તેને આપણે તળી લઈશું। તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને તળી લઈશું। જો એકદમ સરસ વ્હાઈટ બનીને તૈયાર થયા છે, એકદમ સરસ આપણા ગાંઠિયા તળાઈ ગયા છે। તો અહીંયા આપણે સાબુદાણા અને બટેકાની ચકરી જે પાડી હતી તે તળી લીધી છે। એકદમ સરસ જો બની છે, એકદમ સરસ વ્હાઈટ કુરકુરી અને મસ્ત બને છે। તમે પણ આ રીતે પ્રોસેસ કરજો તો તમારી ચકરી પણ
આ જ રીતની બનશે. તો જો તમને મારો આ બટેકા અને સાબુદાણાની ચકરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધુ શેર કરજો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.